જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક મહત્વનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તમામ શાળાઓમાં રજા જાહેર કરવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, કોલેજો, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, અધ્યાપન મંદિર, સરકારી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. પરિપત્રનો વિષય છે ભારે વરસાદની આગાહીને કારણે તારીખ 31/7/2026 રજા જાહેર કરવા બાબતે માનનીય કલેક્ટર શ્રી અમદાવાદ તરફથી મળેલ સૂચનાને આધારે આ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ભારે વરસાદની આગાહીને કારણે તારીખ 31/7/2026 રોજ રજા જાહેર કરવા બાબતે આખરે સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા પત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં માનનીય કલેક્ટર શ્રી અમદાવાદ તરફથી પ્રાપ્ત થયેલ સૂચના અનુસાર અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જેથી સદર પરિસ્થિતિ તથા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તારીખ 31/7/2026 અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારની તમામ સરકારી અનુદાનિત તથા સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી રહી છે. ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે કે તારીખ 31/7/2026 દિવસે શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. આ સૂચનાની જાણ તમામ શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓને વોટ્સઅપ, SMS, ફોન અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા તાત્કાલિક કરવા સૂચના આપી દેવામાં આવી છે. આગામી દિવસો અંગેની કોઈપણ સૂચના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા બાદ અલગથી આપવામાં આવશે. તેથી માત્ર અધિકૃત સૂચનાઓનો જ અમલ કરવો જરૂરી છે. આ સૂચનાનું તાત્કાલિક અસરથી ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. માનનીય કલેક્ટર શ્રી, જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, સુભાષબ્રિજ, અમદાવાદ, શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી, સદર કચેરી દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.